ગઢડા શહેરમાં પોલીસ દ્વારા યોજી ફ્લેગ માર્ચ। આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસે યોજી ફ્લેગ માર્ચ। શહેરના હાઈસ્કૂલ 4 રસ્તા, બોટાદના ઝાંપે, વિંછિયાપરા, ટાવર રોડ, નવી કાપડ બજાર, સામાકાંઠા રાબિયા પાર્ક સહિતના વિસ્તારોમાં યોજી ફ્લેગ માર્ચ। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ। ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામાં આવશે। બોટાદ જિલ્લામાં આગામી જે ચૂંટણીઓ છે તે ચૂંટણી ન્યાયી અને મુક્ત વાતાવરણમાં યોજાઈ શકે આ માટે પોલીસ અધિક્ષક શ્રી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ હાલમાં બોટાદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં સાંજના સમયે એરિયા ડોમિનેશન અને ફ્લેગ માર્ચ કરવામાં આવે છે, જેમાં આજે ગઢડા ખાતે ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે। આગામી ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય બંદોબસ્ત અને ફ્લેગ માર્ચનું આયોજન આવનારા સમયમાં પણ કરવામાં આવનાર છે। આજે બોટાદ અને ગઢડા ના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી છે। ગઢડાના મુખ્ય માર્કેટ, મંદિર અને સામાકાંઠા વિસ્તાર અને આ સિવાયના પણ જે સેન્સિટિવ બૂથ છે આ સેન્સિટિવ બૂથને પણ આવરી લઈ અને આ સમગ્ર ફ્લેગ માર્ચનું આયોજન ગઢડામાં કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં પણ આ આયોજન શરૂ રહેશે।